ધારી તાલુકાના કરમદડી ગામે વૃદ્ધને માથામાં પથ્થરના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી। ધારી તાલુકાના કરમદડી ગામે પાડોશી વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો। ત્યારબાદ વૃદ્ધને માથામાં પથ્થર વડે માર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે ધારી સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અમરેલી મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું અને કરમદડી ગામે રહેતા જયસુખભાઈ મંજીભાઈ સિરવાડિયાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ તારીખ 29 જાન્યુઆરીના રોજ જયસુખભાઈ અને તેમના મોટા ભાઈ બાલાભાઈ પોતાના ઘરે હાજર હતા। તે સમય દરમિયાન આરોપી લાલજીભાઈ રવજીભાઈ પાટડિયાએ તેમના મોટા ભાઈને ફોન કરી મન ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ગાળો દેવાની ના પાડતા આરોપીને સારું ન લાગ્યું હતું, જેથી જયસુખભાઈના પિતા મંજીભાઈ સિરી સિવાડિયા તેમને સમજાવવા જતા આરોપીએ એક છૂટા પથ્થરનો ઘા મંજીભાઈના કપાળના ભાગે ડાબી આંખ ઉપર મારી દીધો હતો તથા જયસુખભાઈ તથા તેમના મોટા ભાઈ બચાવવા ગયેલ તો આરોપીએ પથ્થરનો બીજો ઘા મારી દીધા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી।